જોઈ રહ્યા છો ટીવી9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું ફટાફટ સમાચારોની। આગામી 24 કલાક રાજ્યમાં અતિભારે વરસાદના એંધાણ। બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર। અમદાવાદથી સાબરકાંઠા બનાસકાંઠા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ સક્રિય, ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાનું પણ હવામાન વિભાગે આપી છે માહિતી। હવામાન વિભાગે દરિયામાં માછીમારોને લઈને જાહેર કર્યું છે એલર્ટ। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આપી છે સૂચના। રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ભારે પવન સાથે અતિભારે વરસાદની કરાઈ છે આગાહી। રાજ્યના 90 તાલુકામાં નોંધપાત્ર વરસાદ। 11 તાલુકામાં 1 ઇંચથી 3.5 ઇંચ વરસાદ। સૌથી વધુ અરવલ્લીના મેઘરજમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ। અરવલ્લીના મોડાસા અને સુરતના ઉમરપાડામાં 3.25 ઇંચ વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। શક્તિપીઠ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। અંબાજીની મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। દાંતા તાલુકાના અનેક ગામોને પણ વરસાદે તરબોળ કર્યું। પંચમહાલના હાલોલ અને જાંબુગોડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। પાવાગઢના તળેટી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પાણીની ભરપૂર આવક। હાલોલના શિવરાજપુર પાસેનો ચેકડેમ ઓવરફ્લો। અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ગાજણ, લીંભોઈ, ઈટાડી, મહાદેવપુરા, મેઢાસણમાં વરસાદ છે। ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતોને હાલાકી। માર્કેટયાર્ડમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી હેરાનગતિ। મોડાસા શહેરને મેઘરાજાએ ધમરોળ્યું। ધોધમાર વરસાદના કારણે શહેરમાં માર્ગો નદીઓમાં ફેરવાયા। અનેક સ્થળોએ ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણીમાં વાહનો અટવાતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ। મોડાસા શહેરની સોસાયટીઓમાં પણ જળબંબાકારની સ્થિતિ। કેડસમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ ખુલી। મોડાસાની સાથે મેઘરજમાં પણ ધોધમાર વરસાદ। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વરસાદી પાણી વચ્ચેથી જોખમ ખેડી પસાર થવા મજબૂર બન્યા વાહન ચાલકો। વરસાદી માહોલમાં મોડાસા પાલિકાની પોલ ખુલી। વરસાદી પાણી ઓસરવાના બદલે ગટરમાંથી પાણી બેક માર્યા। અનેક વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા। પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા નિવારવા તંત્ર નિષ્ફળ નીવડ્યું। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ। સરકારી ચીન, મોતીપુરા, મેડિસિટી વિસ્તારમાં વરસાદી માહોલ। તો હડિયોળ, ગઢોડા, પિંપળી કંપામાં વરસાદ છે, તો કાંકણોલ અને આગિયોલ પંથકમાં પણ વરસાદી માહોલ। ગ્રામ્ય પંથકમાં ખેડૂતો આનંદમાં મુકાયા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। પોગલું, પિલુદ્રા, વદરાડ, અમીનપુર, પલ્લાચરમાં વરસાદી માહોલ જામ્યો છે। બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં પણ વરસાદ છે। વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશી। ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદથી માહોલ છવાયો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી છે। છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ, તો જોજવામાં આવેલ આડબંધ ઓવરફ્લો થયું છે। જોકે આડબંધ પર યુવાનો સેલ્ફી માટે જીવના જોખમે પહોંચ્યા। છોટાઉદેપુરના નસવાડીમાં કોઝવે ડૂબ્યો છે। કુકરદાથી માકડાંબા વચ્ચેનો કોઝવે જળમગ્ન થતા ગ્રામજનો જોખમમાં મુકાયા છે। આંગણવાડીના બહેનો, બાળકો અને શિક્ષકોને અવરજવરમાં મુશ્કેલી। ગ્રામજનોની વર્ષોથી પુલ બનાવવાની છે માંગ। દર ચોમાસે કોઝવે ડૂબતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ। તો
તો છોટાઉદેપુરમાં ભારજ નદીના પ્રવાહમાં આધેડ તણાયા. પાવી જેતપુરના વાગવા ગામે નદી ઓળંગતા સમય બનાવ બન્યો છે. નદીના ધસમસતા પાણી આધેડને તાણી ગયા. સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદીમાં વધ્યો હતો પાણીનો પ્રવાહ. ફાયર વિભાગે તણાયેલા આધેડને શોધવા બચાવ કામગીરી હાથ ધરી. દાહોદના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. ઝાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં વરસાદ. શહેરમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા. દાહોદ ગોદી રોડ વિસ્તારના આસપાસના જે વિસ્તાર છે ત્યાં શહેરીજનો હેરાન થયા. દાહોદ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાના કારણે હાલાકી. લોકોના વાહનો બંધ પડતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. દાહોદના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે. જૂના બારિયા ગામની પાનમ નદીમાં અચાનક જ પાણીનું વહેણ વધતા એક વ્યક્તિ ફસાયો. નદીમાં ચારો લેવા આવેલ વ્યક્તિ અટવાયો હતો. પાણીના ધસમસતા પ્રવાહથી બચવા શખ્સ મોટા પથ્થર પર ચડી ગયો. પાનમ નદીમાં ફસાયેલા શખ્સનું તાત્કાલિક રેસ્ક્યુ કરાયું. વ્યક્તિ નદી વચ્ચેથી બૂમાબૂમ કરતા સ્થાનિકો મદદે દોડી આવ્યા. બાદમાં પોલીસ અને ફાયર વિભાગની એક ટીમ દોડી આવી અને નદીમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. વડોદરા શિનોરમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદ બાદ શહેરની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા. નાની ભાગોળ, મોટી ભાગોળ સહિતના વિસ્તારોમાં વરસાદ. બાળકો વરસાદી પાણીમાં નહાવાની મજા માણતા પણ જોવા મળ્યા. વડોદરાના વાઘોડિયા પાસેથી પસાર થતી દેવ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ. દેવ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશીમાં મુકાયા. સુરત જિલ્લામાં ઓલપાડ અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશી. ડાંગર અને ધરું પકાવતા ખેડૂતો સારા વરસાદથી આનંદમાં છે. ગ્રામ્ય પંથકની નદીઓમાં પણ વરસાદથી વહેતા થયા નવા નીર. સુરતના ગ્રામ્યમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો. ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદ છે. ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદથી અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ છે. ઉમરપાડામાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભરૂચના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી. ભાવનગરમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું. ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં મેઘરાજાના મંડાણ થયા. જશુનાથ સર્કલ, મુખ્ય બજાર, નવાપરા, કાળા નાણા, વાઘવાડી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી. નવસારીના જમાલપુરમાં કાર કાદવમાં ફસાઈ છે. ડ્રેનેજની કામગીરી સમય યોગ્ય પૂરણ ન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે. આ સાથે જ આપને જણાવી દઈએ કે રાજસ્થાની પરિવારની કાર ડ્રેનેજની ગટરમાં ફસાતા હેરાન થયા. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો. છોટાઉદેપુરમાં બરોજ પ્રાથમિક શાળાની છત પડી. શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે શાળાની ઉપરના તમામ પતરા ઉડી ગયા છે. કેટલાક પતરા વર્ગખંડમાં પડ્યા. તો પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. તો છત પડી જતા બાળકોને હવે ક્યાં બેસાડવા તેને લઈ મુશ્કેલી.